આ વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે હું તમને શાકભાજી નવી બતાવીશ। મરચાં છે, રીંગણા છે, ટામેટાં છે, ફુલાવર છે, કોબી છે। તો બના રહેજો વિડીયોમાં। પપ્પા સરસ મજાના વઢવાણી મરચાં। ચલો હવે આપણે આગળ જઈએ અને સરસ મજાના હજારી ગોટા ગલગોટા ચિરાગ અને આઈસી। આવ સુપર। કેટલા બેસ્ટ। સરસ આના હાર બનતા હોય છે મંદિરમાં ભગવાનની પૂજા માટે। આગળ આપણે કેસરી ગોટા તરફ જઈએ। અને આ છે મિત્રો આંકડાનો છોડ, જેના ફૂલની માળા હનુમાનજીને ચડે છે, એ આંકડો છે। મરચી વાલોર જુઓ, વાળે ઉપર વેલા છે મરચી વાલોરના। ફુલાવર, ફૂલગોબી, આ ફુલાવરનો છોડ છે। તમારામાંથી કોઈ ફુલાવરના છોડ જોયો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો। ચલો એક બીજો પણ ફુલાવરનો છોડ મળી ગયો છે। આ છે અંદર જો આ રીતે ફરતે બાજુમાં પત્તા હોય છે અને વચ્ચે ફુલાવરનો હોય છે। મસ્ત પાડી એકદમ વ્હાઈટ। મેથી, જેના ભજીયા ખૂબ જ ટેસ્ટી હોય છે અને થેપલા ગુજરાતીઓ માટે મનપસંદ વાનગી હોય છે થેપલા, એ છે આ મેથી। જુઓ હવે તમને હું એક એવા ફૂલ વિશે વાડ ઉપર ઉગે છે એ તમને બતાવીશ, જેનું નામ કોઈને ખબર નથી। ચલો જોઈએ। પીળા ફૂલ છે આ। એક ચોમાસામાં અથવા ઉનાળા શિયાળામાં કોઈ બી સિઝનમાં વાડ ઉપર થતું આ એક વનસ્પતિ છે। આનું નામ કોમેન્ટમાં જરૂરથી જણાવશો। એરંડા, બીજ મૂકવાની દૂધી લીમડાના ઝાડ ઉપર લટકે છે।
આઈસી ટ્રેક્ટર ઉપર બેસી ગઈ છે. તો મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ.